જો કે સૂર્ય ઉગી ગયો છે અને તમને ગિરનારનો લુક અટાણે દેખાડી દઉં. ગિરનારનો હવાનો લુક તમે જો અટાણે વાદળ આવી ગયા છે અને આ બાજુ ફૂલ આમ અંધાર્યું છે. જો આજે આપણે ભૂક્કાનો ઢગલો ટાંકી દીધો છે. અંજોટાનું ફૂલ છે અને વરસાદ જો ચાલુ થઈ ગયો. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો સાટા કરવા માંડ્યા. કારણ કે આપણે આપ જોઈ લીધી છે ને એટલો પવન એવો ને તાંબામાંથી બધી ખાકટી ખરી ગઈ. હા વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે ગેસ સવાર થઈ ગઈ છે અને સવારના 7:30 જેવું થયું છે અને અટાણે ગેસ સૂર્ય ઉગી ગયો છે. તમને દેખાડી દઉં. જો ગેસ સૂર્ય ઉગી ગયો છે અને તમને ગિરનારનો લુક અટાણે દેખાડી દઉં. અને ગેસ કાલે વાતાવરણમાં સવારે ફૂલ તડકો હતો અને બપોર પછી એકદમ પલટો આવી ગયો, ફૂલ બાકાજીકી બોલાવી દીધી હતી. તો હું આમાં વિડીયો મૂકી દઉં, તમે કાલનો વિડીયો તમે જોઈ લેજો કેવું વાતાવરણ થઈ ગયું હતું. અટાણે ગાઈસ તમે ખાલી વાતાવરણમાં જુઓ, કારણ કે આપણે ગિરનારનો હવાનો લુક તમે જુઓ. અટાણે વાદળ આવી ગયા છે અને ગાઈસ પવન ફૂલ જોરમાં વાય છે. અટાણે અંધારું તમે જુઓ, ખાલી આ બહુ અંધાર્યું ફૂલ. આ બાજુ ખુલ્લું છે અને આ બાજુ ફૂલ આમ અંધાર્યું છે. જો આ ગાઈસ અટાણે આપણે ભૂક્કાનો ઢગલો ટાંકી દીધો છે અને હવે છાટા ખરવાનું ચાલુ થઈ ગયું છે. આ ભૂક્કાનો ઢગલો ગાઈસ આપણે ને બપોર 2:30 વાગે ટાંક્યો હતો. જો આ હો ધૂળની ડમરી બધી ઉડે ને તમારે બધા 4 વ્હીલ ધોવે છે. આપણે ગાડી પાછી કાલે લઈને જવાની આપણે, એટલે સર્વિસ થોડી કરી નાખીએ. હા જોઈ ફૂલ બાકા ગયો. અંજોટાનું ફૂલ છે અને વરસાદ જો ચાલુ થઈ ગયો છે. આ જો વીજળી ઉપર થાય છે ને આ જો ખોલીને કાચમાં છાટા કરે ને ખબર પડે. આ જો ફૂલ પવન અટાણે ગેસ વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો સાટા કરવા માંડ્યા. ઢગલો આપણે અડખો ટાંકી દીધો છે. જો ફૂલ પવન છે ને વરસાદ આવે છે અટાણે. તો ગેસ અટાણે છે ને વાતાવરણ એકદમ સાફ થઈ ગયું છે અને ઘડી વાર વરસાદ આવ્યો અને જમીનને ખાલી પલાળીને વયો ગયો. તમે કઈ જોયો ને કાલે વિડીયો, ફૂલ બાકાજી બોલાવી દીધી હતી કાલે. તો અટાણે ગેસ આપણે રાપ જોઈ લીધી છે અને પપ્પા છે ને રા પાકવા જાય છે. કારણ કે આપણે એક નુકસાન થઈ ગયું છે. આપણે ગેસ આંબામાંથી છે ને બધી ખાકટી હતી ને એટલો પવન એવો ને આંબામાંથી બધી ખાકટી ખરી ગઈ. જો તમને દેખાડું, મોટી નાની જેટલી હતી ને બધી ખાકટી ખરી જ ગઈ. એટલો પવન એવો ને ફૂલ બાકાજીકી બોલાવતી હતી કાલે તો ગેસ અટાણે પપ્પા રાપ પાકીને આવતા રહ્યા હતા અને રાપ આપણે અહીંયા સાઈડમાં મૂકી દીધી છે અને ટ્રેક્ટર આપણે અહીંયા સાયા મૂકી દીધું છે. બોર પછી હવે હું આંકવા જવાનું થાય એ પ્રમાણે જોડવાનું રહે. ગેસ તમે જોયું કે ટ્રેક્ટર તો અહીંયા પડ્યું પણ સકેડી ક્યાંય ગઈ? તો ગેસ કાલે છે ને પપ્પા છે ને સકેડી લઈને જીરું કાઢવા ગયા હતા અને અહીંયા કાલે વરસાદ આવી ગયો. પછી થોડુંક લીલું હતું એટલે કાઢવાનું થોડુંક બાકી રહી ગયું, એટલે સકેડી આપણે ત્યાં જ મૂકીને આવતા રહ્યા હતા. હવે આજ લીલું છે એટલે લગભગ આજ કાલ પાછું ત્યાં કાઢવા જવાનું થાય એટલે સકેડી ત્યાં મૂકતા હતા. અને હમણાં કે સકેડીનું કાંઈ એટલો ઓર્ડર છે નહીં, કે હવે કંઈ સિઝન ડીમ પડી ગઈ છે એટલે. તો ગેસ અટાણે 6 વાગી ગયા છે અને થોડુંક જુનાગઢ કામ હતું એટલે થોડીક જુનાગઢ ગયો હતો અને પછી 10માનું પરીક્ષાનું વેકેશન પડી ગયું છે તો જુનાગઢ થોડુંક કામ હતું, કામે પતે હું રખડી આવ્યો. તો ગેસ આપણે આજનો વિડીયો પૂરો કરીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય.